ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત રહ્યો છે। તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં ફરી કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દીધા 1 સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઈ ગયા છે। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટેમ્પા નહીં આવતા લોકો ઘરનો કચરો રોડની સાઇડો પર નાખી રહ્યા છે। ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે। જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને કहीं કચરો ન નાખવાની માંગ કરી છે। સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારમાં શહેરના કચરો નખાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે। આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે। પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે। ત્યારે પાલિકા તંત્ર માટે શિરોવિદના સમાન બનેલા સમસ્યાનું નિવારણ ક્યારે આવે છે તે જોવું રહ્યું। બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ, નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ, ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે। એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં આપ્યું છે। એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે। એટલે મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખું જ બનવું છે। અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી, તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી। અને અહીંયા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એકે વાર જોવાય નથી આવ્યા। અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઊભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે। તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ જ નથી રહેતો, એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો, અહીંથી ભરી જવાનો, તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો, બરાબર। તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે, અહીંથી તો અવર જવર થાય માણસોની, તો કોઈની પણ ધ્યાન જ નહીં, રોગચાળો ફાટી નીકળે એની પર કોઈ વિચાર જ નથી કરતો। એટલે એ એવું કહે છે કે હમણાં ટેમ્પરરી ખલવો છે ને આ વિસ્તારને ભરી જશે, તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક 2 કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે, તે સફર કરવાનું છે અને બેઠવાનું ને લોકો માંડા પડે છે, તે પણ કોઈ વિચારતું નથી અહીંયા, બરાબર। આ એરિયાનું કોઈ ધ્યાન આપતું જ નથી। આ એરિયામાં કશું પણ હોય તો કોઈ સાંભળવા તૈયાર નથી, કંઈ પણ લેખિતમાં રજૂઆત આપો, ગમે તે કરો, કોઈ સાંભળવા તૈયાર નથી।